સુરતમાં નાસિરનગરમાં 100 થી વધુ મકાન ડિમોલિશન મામલે જે બિલ્ડરના ઇશારે બાંધકામ તૂટ્યાનો આરોપ છે તેના બિલ્ડિંગ બાંધકામની મંજૂરી નથી હોવાનો સામે આવ્યો છે। બિલ્ડરને રસ્તો આપવાના નામે 100 મકાનો તોડી પાડ્યા હોવાનો આક્ષેપ કરાયો છે। મનપા દ્વારા હવે બિલ્ડરને બાંધકામ માટે નોટિસ ફટકારી અને મંજૂરી ન હોવા છતાં કાર્યવાહીના બદલે માત્ર પુરાણ કરવા માટેનો નોટિસમાં ઉલ્લેખ છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ વહીવટી તંત્રની નૈતિકતા સામે સવાલો ઉઠાવતો એક અત્યંત ગંભીર કિસ્સો સામે આવ્યો છે। નાસિરનગરમાં થોડા દિવસો પૂર્વે કોઈ પણ સત્તાવાર પૂર્વ નોટિસ આપ્યા વિના રાતોરાત 100 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। આ ડિમોલિશનને પગલે સેંકડો પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા। આ મામલે સ્થાનિકો દ્વારા એવો સણસણતો આક્ષેપ કરવામાં આવ્યો હતો। બાજુમાં જ બની રહેલા એક મોટા બિલ્ડિંગ પ્રોજેક્ટના બિલ્ડરનો મોટો અને આલિશાન રસ્તો આપવા માટે મનપાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ બિલ્ડરના ઇશારે આ કૃત્ય કર્યું। હવે આ મામલે આરટીઆઈ અને સ્થાનિક તપાસમાં જે ખુલાસો થયો છે તેની સુરત મનપા અધિકારીઓ ડિફેન્સિવ મોડમાં આવી ગયા છે। ચોંકાવનારી વિગત એ છે કે બિલ્ડરને રસ્તો આપવાના નામે ગરીબોના ઘર તોડી પાડવામાં આવ્યા છે। તેના પોતાના પ્રોજેક્ટની પ્લાન મંજૂરી અને કન્સ્ટ્રક્શન પરમિશન નથી। નિયમો મુજબ મંજૂરી ન હોવા છતાં બિલ્ડરે મનપાની નાક નીચે બેઝમેન્ટ સુધીનું મોટું બાંધકામ કરી લીધું। આટલું મોટું બાંધકામ થઈ ગયું ત્યાં સુધી મનપાની ટાઉન પ્લાનિંગ અને ટીપી શાખા અને સ્થાનિક ઝોનના અધિકારીઓ કેમ આંખ આડા કાન કરીને બેઠા હતા તે સૌથી મોટો સવાલ છે। જ્યારે આ મામલો મીડિયામાં ગાજ્યો અને સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો ત્યારે આબરૂ બચાવવા માટે સુરત મનપાએ બિલ્ડરને એક નોટિસ ફટકારી, પરંતુ આ નોટિસ માત્ર આંખમાં ધૂળ નાખવા બરાબર છે। નોટિસમાં મંજૂરી વગર બાંધકામ કરવા બદલ બિલ્ડિંગ સીલ કરવા કે તોડી પાડવાનો કોઈ ઉલ્લેખ નથી, બલકે માત્ર ખોદકામ કરેલા બેઝમેન્ટનું પુરાણ માટી પૂરી દેવી અને માટીની હળવી સૂચના આપવામાં આવી। આ નરમ વલણ સાબિત કરે છે કે અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે અંદર ખાને મોટો ખેલ ખેલાયો। સૌથી મોટો કાયદાકીય સવાલ એ ઉભો થયો છે કે મનપા સત્તાવાર રીતે સ્વીકારવા તૈયાર નથી કે ડિમોલિશન તેમણે કર્યું અને બિલ્ડર પણ આ વાત નકારી રહ્યો છે। તો પછી પોલીસ બંદોબસ્ત કે જેસીબી લાવીને 100 થી વધુ મકાનોની કોની સત્તા હેઠળ તોડી પાડવામાં આવ્યા છે? જમીન દોસ્ત થયેલા મકાનો પાછળ કયું મોટું માફિયા નેટવર્ક કામ કરી રહ્યું છે તે હજી પણ એક વણ ઉકેલાવું રહસ્ય છે। સમગ્ર અન્યાય સામે આખરે પીડિત પરિવારે એક થઈને ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા। હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને જવાબદાર અધિકારીઓ અને બિલ્ડર સામે કડક પગલાં લેવાની તેમજ નુકસાનીના વળતરની માંગ કરવામાં આવી। ભાઈ નોટિસ આપવામાં આવી છે બાંધકામ સાઇટને આપણા ધ્યાન પર આવી કે 30/5/2026ના રોજ બાજુના બિલ્ડરના પ્રોજેક્ટને નોટિસ આપવામાં આવી। 30/5 એ દિવસ હતો કે જ્યારે અહીંયા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને સુરત શહેર એસઓજી પોલીસના ડીસીપી રાજદીપસિંહ નકુમે પોતે જનરલ ડાયરની ભૂમિકા ભજવીને કાળો કેર વર્તાવી અમાનવીય અત્યાચાર કરીને નાસિરનગરના 100 કરતાં વધારે પરિવારોને એક જ ઝાટકે બુલડોઝર ફેરવીને ઘર જોવાના કર્યા હતા। એ જ દિવસે નોટિસ અહીંયા આપવામાં આવી એ જ તારીખની કે ભાઈ તમે તાત્કાલિક ખાડાનું પુરાણ કરો ને તમારા બાંધકામની કોઈ પણ પ્રકારની મંજૂરી નથી। જો કોઈ પણ પ્રકારની મંજૂરી નથી તો આટલો મોટો બાંધકામ કોના ઇશારે થઈ અને બાંધકામ અટકવાની ને બંધ કરવાની વાત દૂર થઈ આજે પણ બાંધકામ ચાલી રહ્યું છે અવિરતપણે। જો આ બિલ્ડરનું બાંધકામ તમે અટકાવી નથી શકતા એનો મતલબ આ છે કે આ જે બિલ્ડર છે એ ભારતીય જનતા પાર્ટીનો ધંધાની બિલ્ડર હોઈ શકે, કાં તો ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાનો જમાઈ હોઈ શકે, કાં તો મનપામાં બેઠેલા ઉચ્ચ અધિકારીનો બનાવી હોઈ શકે, તો જે કાયદેસર કાર્યવાહી નથી કરી શક્યા। શહેરમાં આજે કોઈ સામાન્ય પ્રજા કે સામાન્ય લોકો મધ્યમ વર્ગનો પરિવાર 3+2 માળ કે 3 માળ બનાવે તો મહાનગરપાલિકાનું તંત્ર જઈને એને કાયદેસરની કાર્યવાહી કરે, જીપીએમસી એક્ટ બતાવી દે, બીપીએમસી એક્ટ બતાવી દે, લાખો રૂપિયા પેનલ્ટી ચાર્જ વસૂલ કરે, ડિમોલિશન કરતા હોય તો અહીંયા લોકો કેમ એમની કાર્યવાહી કરતા નથી? આખરે અધિકારીઓ પ્રજાના નોકર છે, પરંતુ અહીંયા અધિકારીઓ બિલ્ડરના નોકરો એ ભૂમિકામાં દેખાઈ રહ્યા છે એટલે જ કાર્યવાહી કરતા નથી। આજે મ્યુનિસિપલ કમિશનરને અમે રૂબરૂ મળવાના છે, એમના ધ્યાન પર આ બાબત લાવીશું અને જો મ્યુનિસિપલ કમિશનર પણ કોઈ એક્શન ડાલે તો એનો મતલબ આ થઈ ગયો છે કે એ પણ આ બિલ્ડરના આર્થિક દબાણમાં હશે એટલે એક્શન કાર્યવાહી કરી શકતા ન હશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।